હાલો. જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ, જય માતાજી. હવે એક અમારે વ્યવહાર ગોતવાનું છે. એમ કાંઈ વાંધો નહીં. વ્યવહાર છે તો વ્યવહાર, લગ્ન થાય તો ઘર ગણગણું. બરાબર છે. મેં નંબર લીધા તમારે ને એટલે મારે કરવો પડ્યો સાહેબ. એમ આપ ક્યાંથી બોલો? હું રાજકોટથી બોલું ભાઈ. હું રાજકોટથી. હમ. તો શું કરવું પડે આમાં? ફોટો બોટો મોકલાવવો પડે કે? ઓડિયો આપણે મૂકીએ, વાતચીત તમે જે કરો ને હા, એનો ઓડિયો મૂકવો પડે ચેનલ ઉપર. એટલે એવું ઓડિયો. પાત્ર હોય ને, એટલે અત્યારે તમે જે વાત કરો ને એનું રેકોર્ડિંગ થાય હા, અને એ આપણે યુટ્યુબ ઉપર મૂકીએ, એટલે કોઈ એવું પાત્ર હોય ને એ કોન્ટેક્ટ કરે હા. તમારો. આપડે જો ઈ 5 ભાઈઓ છે, એમાં 3 પરણી ગયેલા છે. નાના છે ને 2 ઈ કુંવારા છે ને ભાગ રાખે. હમ. 1.5 લાખનો ભાગ આવે એમ છે ને. ઘીરે વાયુ માણા આવે એટલે વહીવટન લઈને હાથમાં નોખા રહે છે 2 ભાઈ. વાહ, બહુ સારું કહેવાય. ને 2 મકાન છે સલેબવાળા. બરાબર. હાલો, વાત કરી લેવી છે ને આપણે? હા, વાત કરી લેવી. ક્યાં ગામથી બોલો છો તમે? અમે મવા તાલુકાનો બોરડી ગામ, કોળી પટેલ, તળપદા કોળી. એક જ મિનિટ. ગામ તાલુકો મહુવા. તાલુકો મવા, ભાવનગર જિલ્લો. ગામનું નામ શું છે? બોરડી. બોરડી. હા. તમારું આખું નામ બોલો જી. મારું નામ ધીરુભાઈ ગોવિંદભાઈ શિયાળ. ધીરુભાઈ ગોવિંદભાઈ શિયાળ. શિયાળ અટક. હા, અટક શિયાળ. ક્યાં સમાજમાંથી છો? કોળી પટેલ, એમ તળપદા. એમ એમ તળપદા. હા. તળપદા કોળી પટેલ. હા. બરોબર છે. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર તો 50 વર્ષ છે, પણ મારે છોકરાનું ગોતવાનું છે. સમજણ? સમજાઈ ગયું. એટલે તમારે દીકરાનું કરવાનું છે. હા. બરોબર છે. તમારા દીકરાનું નામ શું છે? એનું નામ છે હિંમતભાઈ ખોડાભાઈ. એક જ મિનિટ હો. એટલે તમારું નામ તો ગોવિંદભાઈ કીધું ને, ધીરુભાઈ કીધું ને હા. તમારું નામ? હા, એટલે મારા કાકા મોટા બાપુના છોકરા હોય ને, તમે કહો ને તમારા દીકરાનું કરવાનું છે એટલે? એટલે ઈ મારો દીકરો થાય ને, મારા મોટા બાપુનો દીકરો. વાહ ભાઈ વાહ. મારે સોરી, મારી ભૂલ પડી ગઈ ના ના, સાહેબ. કાંઈ વાત નહીં. તમારી લાગણી સાચી છે, એમાં ના નહીં. પણ મને હા. સારું મગજમાં ન બેઠું. તમે પાછું ધીરુભાઈ લખાયું હા, અને એના પપ્પાનું નામ બીજું બોલે એટલે હો. એટલે હા, મને મારે ભૂલ પડી ગઈ એટલે પેલા ન કીધું ઈ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હવે ભાઈનું નામ બોલો જી, આખું નામ. હિંમતભાઈ ખોડાભાઈ ગોહિલ. હિંમતભાઈ ખોડાભાઈ ખોડાભાઈ ગોલ. ઘો ગોલ. ઘોલ ગોલ ગોલ. ગોહિલ ગોહિલ. ગોહિલ ગોહિલ. હા, એટલે ગોલ કે એ ટૂંકમાં ગોલ. આ ગોહિલ પાસે દરબારમાં જાય. સમજો ને? તમારી પાસે બધું જાણવા મળે છે મને હો. હા. હિંમતભાઈ ખોડાભાઈ ગોહિલ. હા, હું તમારા વિડીયો કાયમ જોઉં ને સાહેબ. એમ એમ. એટલે હા, સાચું 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 સાચું. હું કાયમ માટે મારે 10,000 વાગ્યા લગન તમારા વિડીયો બહુ જોઉં સારું રાતે. કે બહુ સારું કે અમારા શ્રોતા છો, બહુ મને આનંદ થયો. હા. હા, હવે શું કહું છું, ભાઈનો નંબર નાખવાનો છે કે તમારો નંબર નાખવાનો છે એમાં? મારો નંબર નાખી જો ને. હા, બોલો જી તમારો નંબર. 99 13 82 99 13 82 57 82 57 82. તમારું નામ તો આજ બરોબર, ધીરુભાઈ? હા, વાંધો નહીં. આમાં જો કાંઈ દુઃખ પડે ઈ જવાબદારી મારી. પછી એમ છોકરીને સુખ હોય તો દાડીએ દપાડીએ જવાની તમ તારે. હા. બરાબર ને છે. ભાઈની આપણે ઉંમર કેટલી છે? એની છે 35 વર્ષ છે સાહેબ. એમ આપણે ખોટું તો કહેવાય ને. 30 35 વર્ષની આસપાસ છે. હા. ફાઇનલ તમને ખબર નથી ટૂંકમાં? તો ફાઇલ ને ખબર નહીં આપણને. તેદી હું કે સલટી ન મળતું ને. બરાબર છે બરાબર છે. એટલે ખબર ન હોય ને. સમજાઈ ગયો. હવે ભાઈ કામ શું કરે છે? કામ ખેતી કામ. અચ્છા, ખેતી કામ કરે છે. હા, ખેતી કામ. 1.5 લાખ નો ભાગ આવે છે સાહેબ. એમ? હા. વાહ વાહ. નાના ભાઈ બરોબર ભેગા રહે છે. બરાબર. બરોબર. હોય છે રોટલા. ઈ ભાઈ બોરડી જ રહે છે?
આ બોરડી આપણી બાજુમાં છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે તમે એના કાકા થાવ છો? હા, હું એના કાકા થાઉં છું. સગા કાકા? નહીં, શેટાવા થોડાક. થોડાક એટલે મારે છેટાવા છે. હા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી ભાઈના પરિવારમાં કોણ કોણ છે? એને 5 ભાઈઓ છે 5 ભાઈઓ? હા. ને 3 બહેનો છે. 3 બેનો, 5 ભાઈઓ. હા, બહેનો સ- હારે છે ને 3 ભાઈઓના લગ્ન થઈ ગયેલા છે. એ હજી 2 બાકી છે ને એમાંય? હા, 2 બાકી છે, ઈ નોખા રહે છે. બરાબર. સમજાઈ ગયું. ને આ ભાઈ છે એ સૌથી નાના મોટા કઈ રીતના? આ છે ઈ હંધાઈથી નાનો આનથી એક છે બસ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. ઠેક. એટલે ચોથા નંબરના ભાઈ આ ગણાય, બરાબર ને? હા હા, ચોથા સમજાઈ નંબરના ગયું. ભાઈ. 5 ભાઈ છે એટલે ચોથા નંબરના ભાઈ છે આ. હા હા, ચોથા નંબરના. બરોબર પાંચમો છે, હજી બાકી છે. પાંચમો બરોબર છે. ભાઈ કેટલું ભણેલ ગણેલ કેટલું છે? ભણેલ કાંઈ નથી. એ આપણે ખોટું કહેવાય નહીં ને. એમ કાંઈ ભણ્યા જ નથી? હા, નહીં. સમજાઈ ગયું. એની પાસે જમીન કેટલી છે? જમીન કાંઈ નહીં. ઈ તો કહું છું, ભાગ રાખે છે. સમજાઈ ગયું. એટલે પોતે ભાગ રાખીને કામ કરે છે? હા, ભાગ એને આવે 2 લાખનો દર વર્ષે. દર વર્ષે 2 લાખનું કામ થાય? હા, પંચોળી આહિર ભેગો રાખે ને. એમ એમ. હા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરોબર છે. ને આપણે થોડો ખર્ચો થાય હોય તો વાંધો નહીં હો તમ તાર સાહેબ. ના રે ના, આમાં તો આપણે ફ્રીમાં જ કરી છીએ, આમાં કોઈ ચાર્જ નથી. આ તો વાત કરું આપણે. હમ. હું કે અમારે 1.5 લાખ લઈને ઉઈ ગયું ભાઈ. 2 જગ્યા પર કર્યું હતું. એટલે કોનું બે કીધું તું? એક મારા ભાણિયાનું કર્યું હતું. એને હા. 1.5 લાખ લઈને ગઈ ને એક મારા હાળાના છોકરાનું કર્યું હતું. ઈ 2 લાખ લઈને ગઈ. એમ એટલે કેટલો ટાઈમ રોકાણા હતા? કેટલો ટાઈમ? રોકાણા 2 દી. 2 દીના? હા, 2 દી, 2-3 દી. આ તો ઘડો લાડવો ઈ કે મારી બા બીમાર પડ્યા ને હું પમદી વઈ આવી. લે 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 લે. ઈ તો વાત તો કરું છું. કહેવાય ને કે વિડીયો કોલ કરી લેવાય ને, બા બીમાર પડે કે તમે કઈ જઈને હાજા નહીં કરજો એમ કે. પણ વાત સાચી, પણ આ નવા હોય તો આપણને શું થાય? વિડીયો કોલ કરીને કે ખબર પૂછી લ્યો ને, એમાં શું? પણ એને વહી જવું હોય આપણને થોડી ખબર હોય. ઈ તો હારું હા, થયું ઘરેણા આઈડિયો ઘરેણા. મારે એ રીતે એ લોકો. હા, ઘરેણા આ 1.5 લાખ હેર્યું રહ્યું સાહેબ. નકર હમ. ઘરેણા જા તમારા. એમ નહીં, પણ કોર્ટ થી લગ્ન કર્યા હતા કે ખાલી ફૂલહાર કર્યા હતા? ફૂલ હાર એલા ભાઈ. આમાં દલાલ હતો ને, હા. ઈ કે જવાબદારી મારી ને મને તો પછી ખબર પડી છે. હગો મારો ભાણિયો હતો તોય કીધું નહીં. ઓલા કે હે તો ના પાડશે તો બંધ રહે. તે એમની કીધું તો નહીં. તો પાછળ દલાલ ને પકડાય નહીં ને, કે જવાબદારી છે ને તમારી? પકડ્યા તો દલાલ ને. તો તો ઈ શું કીધું? કે હું શું કરું એમાં? વૈયા ગયા એમાં. કા મારી જવાબદારી જ હારે લીધી છે ને, કે પૈસા પાછા લાવો એમ કે? ઈ હંધુય કરી જોઈ. કેસ વચ્ચે કર્યો તો તોય કઈ હાલ્યું નહીં. કેસમાં નો આયલું? નહીં, કેસ કર્યો તો. તો હું કેસ કર્યો તો શું નિર્ણય શું આવ્યો? ઈ પોલીસ ખાતું પૈસા ખાઈ ગયું ને જામીન લઈ લીધા. અરે ઓહો. ઈ તો વાત એટલે જ બી સાહેબ. અઘરું છે હારું આ તો. અઘરું અમારે તો આમાં 2 જગ્યા પર થાપ ખાઈ ગયા ને પછી આમાં આપણે 500 રૂપિયા દાડીએ જતા મજૂર. બરાબર. સાચી વાત છે તમારી. ને પછી આપણે 1.5-2 લાખ રૂપિયા ઉતરી જાય તો કેટલા વહેમાં લાગે? તમારી વાત સાવ સાચી છે. એટલે મારે તમારું વિડીયો જોઈને તો મેં કીધું બરાબર. ફોન કરજો સાહેબ ને. કાંઈ વાંધો નહીં. એટલે જો અમે તો ફક્ત ઓડિયો મૂકીએ છીએ. બીજું અમારી પાસે પર્સનલી છોકરી નથી હોતી. અમે છે ને ઓડિયો મૂકીએ, તમને જાહેર કરીએ. કોઈ એવું સારું પાત્ર હોય તમારા આજુબાજુના ગામમાં, ક્યાંય એવી નજીકમાં ક્યાંય એવું પાત્ર હોય અને તમારી વાત જો એના કાને આવે વાહ. તો કોન્ટેક્ટ થઈ જાય. હા, તમ તારે બરાબર. ઘરઘણું હોય ને તોય હાલે આપણે. હો, સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે કદાચ કોઈ પરણેલા હોય ને છૂટું થઈ ગયું હોય. હા, ઈ હાલે. સમજાઈ ગયું. બરોબર પછી છે. તમે તારે ભીનેવાનું હોય તોય હાલે. હું કે એને તો રોટલાની જરૂર છે બિચારા. એમની કાળ આવી છે તો હાલશે એમ. હા હા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. આપણે એટલે કઈ વાન હારે કઈ લેવા દેવા નથી. નથી. નકર અને આમ તો બધા રૂપાળા ગોતતા હોય. આ તમે એમ કીધું કાળા એ હાલશે. હાલ છે એને શું કે રોટલા ને ઘર બંધાઈ જાય. સમજાઈ ગયું. આપણે આહી મળે એમ. સાચી વાત છે, સાચી વાત છે તમારી. આ તમને આહી મળશે સાહેબ. હા હા, 100% મળે જ ને, કેમ ન મળે? જો ભગવાન ની ઓલી હોય તો આપણે ઈ તો થઈ ગયું હોય તો આપણે જ મળે. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. પછી ભાઈ ને મકાન છે, માલિકીનું છે? હા, માલિકીનું. એમ. ઈ કેટલા રૂમ વાળું છે? 2 રૂમ છે સાહેબ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. ને 2 કરવાના છે ઈ. સમજાઈ ગયું. 2 બનાવવાના છે. હા. બરોબર છે. બીજા ભાઈ તો બધા જુદા જ રહેતા હશે ને? હા, હંધાય જુદા. તો આ ભાઈ છે કેના ભેગા રહે છે? આ છે ને એના નાના ભાઈ એના મામા પછી એના મા બાપ ઓફ થઈ ગયા હતા ને. બરાબર. તે પછી એના મામા છોકરો નનકો હતો ને એને આપી દે, પરણાવી દીધો. એટલે એને રોટલા ઘડી દે ને આ ખાઈ ને સામે વયા જાય એમ. હા, બરોબર. એટલે સૌથી નાના છે એ પરણી ગયા છે એમ જ ને? હા, સૌથી નાનો પરણી ગયો. પછી વચ્ચે 2 ભાઈઓ બાકી છે. સમજાઈ ગયું. ને
ત્રણ પેલા પરણી ગયા, ઈ નોખા રે. બરાબર છે, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. ને મા બાપ નથી એટલે સમજા, મમ્મી પપ્પા નથી ભાઈના? નહીં એટલે જ ને, જે બાયુ માણા આવે ને સીધો વહીવટ જ ઘરનો એના હાથમાં આવી જાય. બરાબર, આપણે તો ઈ વસવા એમ. સમજાઈ ગયું, સીધું ઘર જ હાથમાં આવી જાય એમ છે. હા કોઈ એવું હા, પાત્ર હોય. પૈસો ટકો હંધુ એના હાથમાં જ આપવાનું. લાખ 2 લાખ રૂપિયા જે આવે એ અત્યારે આ નાના છોકરાની વહુ છે ને ઈ હંધે વહીવટ કરે. હા હા, બરોબર છે. કમાય ઈ પછી પૈસા તો રાખવા જ દેવા પડે. બરોબર છે, બરોબર છે. તમે શું કામ કરો છો? હું સાહેબ મારે એક સમિતિમાં જાઉં મજૂરીએ. એમ? સમજાઈ ગયું. ને દુકાન કરી છે હાર્ડવેરની? એટલે ઓલે હંધી વસ્તુ મળે ને આપણે આ ધન્વંતરી બધી દેશી દવાઓ? ઈ નહીં, તો આ વાળા ને લોખંડ ને પતરા ને થાંભલીઓ. ઠેક, હાર્ડવેર. હા, હાર્ડવેર. હું તો હાર્ડવેર સમજો. નહીં, ઈ મને એની દુકાન છે, મારો છોકરો ના બે છે. સમજાઈ ગયું. હાર્ડવેર એટલે મતલબ આ બધું જે સામાન બધો મળે. હા, મટીરિયલ બધું. હા, ના, બહુ સારી વાત કહેવાય, બહુ સારી વાત. તો તમારું ગામ કેવું છે? મારું ગામ છે 15,000 ની વસ્તી છે. એમ? 15,000 ની વસ્તી છે. અમારા ગામમાં દરબાર ની, બરાબર? દરબાર નહીં? દરબાર ની, ખરક ની, કણબી ની, પછી તો આખું ગામમાં વધારે પડતી વસ્તી કે નહીં? પંચોળી ભાઈ ની, આહિર ભાઈ એમ? પંચોળી. આહિર સમાજ જ છે વધારે પડતા? હા, 600 અમારા કોળી ના. હા, ને બીજા પંચોળી ના. અમારે સરપંચ નો થાય કોળી. એમ કેમ? એની વધારે બહુમતી છે. એમ? હા, અને 2-3 મોસી ના 1-2 ઘર છે. આહિર સમાજ વધારે ને? હા, તમે વજુભાઈ ગૃહ મિનિસ્ટર થઈ ગયા હતા, ખબર? હા હા, સાંભળ્યું નામ એનું. હા, તો યાર ઈ જ ગામ. એમ? વાહ વાહ, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. મોરારજી બાપુ નું ગામ અમારે આઈલે 10 કિલોમીટર જાય. તલગાજડા 10 જ થાય અહીંયાથી? હા. વાહ વાહ વાહ. અમારે જવું હોય તો ફટાકે દર્શન કરી વઈ આવજો. વાહ ભાઈ, ફટાકે દર્શન કરી આવો બાપુના. બહુ સારી વાત છે. સરસ સરસ, કાંઈ વાંધો નહીં. આપણે ભાઈનો ઓડિયો મૂકીએ, સારામાં સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય, આપણે એવી અપેક્ષા રાખીએ. અને ભાઈનો મને એક ફોટો મોકલી દેજો વોટ્સએપમાં. આ જ નંબર મારો વોટ્સએપ નંબર જ છે. હા, તે કાલ મોકલી દઉં કે અત્યારે મોકલું? અત્યારે મોકલી દો, વધારે સારું. બરાબર છે. આગળ જાઉં. પછી આપણે આ ઓડિયો મૂકીએ તો પછી ભાઈની પરમિશન છે ને? ભાઈ એમ નહીં કે આ ઓડિયો હું કામ તમે મૂક્યો? નહીં, નો કે હું સૌ ને તમ તારે. એમ? સમજાઈ ગયું. હા, તો હું તો તમારું નામ દઈ. હા, વાંધો નહીં. બરોબર ને? હા, એની ભાઈ ગરજ છે ને એટલે તમ હા, એ તારે. તો નાના ભલે એકાબીજાને વ્યવસ્થિત થઈ જાય. આમાં તો એવું જ હોય ને. બરોબર છે. પછી તમારા ગામમાં કઈ ખાસિયત એમ? એટલે ગામમાં ખાસિયત એટલે કોઈ મોટું મંદિર છે, કાંઈ પ્રખ્યાત એવું કઈ ખરું? નહીં, અમારે ભોળાનાથ નું મંદિર છે. સમજાઈ ગયું. ઠેકા, બરોબર છે. રામજી મંદિર. રામજી મંદિર છે. મંદિર ને ખાસિયત નથી, મંદિર મોટું એક મંદિર નથી. એમ? હા, કોળી પંચોળી નું વાહ, કોળી સમાજ ને પંચોલી આહિર સમાજ, બરોબર ને? વધારે પડતા ઈ જ છે. હા, સાધુ ના 2 ખોરડા બ્રાહ્મણ ના. એમ? વાહ વાહ. બીજા અંતે ભાવનગર ને સુરત ને વહી જાય એમાં. બરોબર. તમારે કઈ જમીન? મારે જમીન નથી સાહેબ. સમજાઈ ગયું. ઠીક, એટલે તમે તો આ ધંધામાં જ છો, બરાબર ને? હા, બહુ સારી વાત છે. ભલે કઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ, બરાબર? હા, સવારે હું ફોટો મોકલાવા આ નંબર ઉપર. હા, કઈ વાંધો. તમારી રીતે ભૂલ્યા વિના મોકલી દેજો, નકર પછી હું જે ફોટો ન આવે તો પછી અમારે કાર્ટૂન મૂકવું પડે. વાંધો. હા, એટલે ઓલો ફોટો હોય ને તો જરાક વધારે સારું રહે એમ, એટલા માટે. હા, વાંધો. ભલે હો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.